આ જિંદગી છે ને પતંગના દોરા જેવી છે એટલે ગુરુજીએ સવારમાં કીધું હતું કે 5 વાગે ત્યાં કારખાને હીરાનું કામ બંધ કરી અને આવતો રહેજે આશ્રમ. પછી દાળ કાપી નાખી છે, હવે આનું તોરણ બની નાખી. કાલે છે રામનવમી, તો હું કહેશો રામ ભગવાન વિશે? રામ નામથી લૂંટ હે, લૂંટ શકે તો લૂંટ લે ભાઈ. તોરણ કમ્પ્લીટ કરીને પૂજા માટે ફૂલ ઉતારી રહ્યા છે અમારા યોગેશ ભગવાનને નવડાઈ નાખી. ભૂપતભાઈ લાડવા બનાવે છે, તમે બધા જોવો, 1 નંબર લાડવા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો લગભગ આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. અને મિત્રો, આ જિંદગી છે ને પતંગના દોરા જેવી છે એટલે મજામાં જ રહેવું પડે. તો ખાસ બધાને જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો મોજમાં રહેજો. અને કાલે છે રામનવમી, અને રામનવમીની અમારે અત્યારે તૈયારી કરવાની છે અને તોરણ ને એવું બનાવવાનું છે. એટલા માટે અમારા ગુરુજીએ સવારમાં કીધું હતું કે 5 વાગે ત્યાં કારખાને હીરાનું કામ બંધ કરી અને આવતો રહેજે આશ્રમ, અને થોડું ઘણું સેવાનું કામ છે. તો કાલે રામનવમી છે, તો બધાને એડવાન્સમાં રામનવમીની શુભકામના. તડકો છે તો લીંબુ શીખંજી ચાલો પી લઈએ. બાયપાસ છે, જો બાયપાસથી આપણે લઈ લીધી છે લીંબુ શીખંજી, પી લઈએ પછી જઈએ આશ્રમ. દર્શક મિત્રો, તો હું પહોંચી ગયો છું મારા ગુરુના આશ્રમ. તો સર્વપ્રથમ આપણે અહીંયા હાથ પગ ધોઈ નાખીએ. પાછળના ભાગમાં ટાંકો છે, ત્યાં હું હાથ પગ ધોવા આવ્યો છું. અને હાથ પગ ધોઈ અને તમને ભગવાન શ્રી રામના દર્શન કરાવું. જો કે કાલે રામનવમી છે, પણ આજથી જ તમને શરૂઆત કરાવી દઉં. કાલે પણ દર્શન કરાવીશ અને આજે પણ દર્શન કરાવી દઉં. તો પહેલાં સર્વપ્રથમ હું અહીંયા હાથ પગ ધોઈ નાખું. આવી ગયો છું મંદિરના ગર્ભગૃહમાં. તો કરો તમે પણ ભગવાન શ્રી રામના દર્શન. જય જય શ્રી રામ. જો કે ભગવાનના વાઘા પણ આજે બદલી નાખ્યા છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે બાપુએ તમામ. તો ઠાકોરજીના દર્શન તમે કરી લો. જય જય શ્રી રામ. સર્વનું કલ્યાણ કરજો. જય દ્વારકાધીશ. રામજીની બાજુમાં એક્ઝેક્ટ દ્વારકાધીશનું મંદિર છે, અને એમની એક્ઝેક્ટ બાજુમાં આપણા ધરપકડ હનુમાનજી દાદા. બોલો ધરપકડ હનુમાનજી મહારાજ કી જય. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરન હનુમત બલબીરા. હનુમાનજીની એક્ઝેક્ટ સામે મહાકાલના દર્શન કરો. ઓમ મહાકાલેશ્વર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ગણપતિ બાપાની જય. જય સિયારામ. ઓમ નમઃ શિવાય. આ દાદાને નવડાવવા હતું બહાર કાઢ્યા છે. રોજ આને નવડાવવાના હોય. જો બંદરભાઈ. ચાલો તો આપણે આશા પાલે ઉતારી લેવી. તોરણ બાંધવા સાટું વાઢી નાખીએ થોડોક આશા પાલવને. પછી દાળ કાપી નાખી છે, હવે આનું તોરણ બની નાખીએ. હું કેવલભાઈ બે. કાંઈ કેવલ, હવે અમારા ભાઈ ગાળિયા બનાવવા મળ્યા છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. બનાવી નાખો છો ને તોરણ? હા, બનાવી નાખ્યો બાપા. ચાલો કમ્પ્લીટ થઈ. આમ તોરણ મોટા પાંદડા હોય, પાંદડા એવું મન ન આવડે એવું કંઈક કરવા મળે. જો આ પાછું અહીંથી કાપ્યું હોય, અહીંથી એટલું આમ કાપી નાખો. પાલવના તોરણ બનાવી છે આ રીતના કંઈક કરે હનુમાનજી દાદાના મંદિરે. કાલે છે રામનવમી, તો હું કહેશો રામ ભગવાન વિશે? રામ ભગવાન સૌનું સારું કલ્યાણ કરે. વાહ, સૌનું સારું કલ્યાણ કરે અને સર્વ કંઈક બધાને કામ કરવાની શક્તિ આપે, આવી સેવા કરવાની. હે, રામ નામથી લૂંટ હે, લૂંટ શકે તો લૂંટ લે ભાઈ. હા, રામ નામથી લૂંટ હે, લૂંટ શકે તો લૂંટ લે. અમારા કેવલભાઈની બધા જો આવી સેવા કરવા મળ્યા છે. હવે તો ચાલો અમે થોડોક લાભ બધા ઉઠાઈ લઈએ, બરાબર ને? જો ભાઈ તોરણ કમ્પ્લીટ કરી નાખીશ. હવે અમારા ભનુભાઈને અમે બાંધી દઈએ. આ રીતનું ભાઈ હાસ્ય પહેલાંના તોરણ બંધાવવા મળ્યા છે. અને પછી રામજી મંદિરમાં, રામજી મંદિરે પણ અમારા ભનુભાઈએ તોરણ બાંધી દીધું છે. હવે કૃષ્ણ ભગવાનનું તોરણ બાંધી દઈએ. કેવલભાઈ અમારે બાંધવા મળ્યા છે તોરણ. સરસ મજાની બહાર બાંધી દે. સવારમાં જો ફૂલ શણગારવા માટે કરેણના ફૂલ અને આ બધી તૈયારી કરી વાળી છે. અમારા યોગેશ બાપુ ઉપર ચડી ગયા છે. આ તમામ ફૂલ ઉતારી લેવાના છે આ બધા. અને આંકડો ને એવું બધું ઘણું બધું ઉતારવાનું હોય હનુમાનજીને ચડાવવા માટે. આ સવારની પૂજા માટે ફૂલ ઉતારી રહ્યા છે અમારા યોગેશ બાપુ. ભગવાનને નવડાવી નાખીએ. તો કે મહાકાલની ઉપરથી હેઠા લઈ લે બપોર પછી, અને આજે નવડાવવાના હોય તો નળે આપણે
ભગવાનને નવડાઈ નાખીએ. સ્નાન કરાવી નાખ્યું છે, જો કે અહીંથી જુદા કરવાના હોય પછી નવડાવવાના હોય. કમ્પ્લીટ કર્યું છે, ચાલો મંદિરમાં જવા દઈએ. તમામ કામ સેવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આવવાનું છે સાંજે લાડવા બનાવવા. તો જઈએ ઘેરે હવે. મિત્રો અમે આશ્રમથી જવી સીવી દવણું દળાવવા દો. અમારા સંજયભાઈ સીતારામ કહી જો સંજયભાઈ બધાને દળાવવા જવાનું છે. કાલે લાડવા બનાવવાના છે અમારે. સાંજે લાડવા બનાવ, કાલે નહીં સોરી, સાંજે બનાવવાના છે લાડવા. અને અમે લાડવા વાળવા આવવાના છે. હા, તો ચાલો અમે દવણું દળાવી. તો ભાઈ લાડવા બનાવવાનો લોટ દળાવવાની ઘંટીએ દળાવવા મૂક્યા અને હું આવતો રહ્યો ઘેરે. ખાસ હવે જમી કરી અને બનાવવાના જવાના છે લાડવા. ને પહોંચી ગયો છું ઘેરે. જય માતાજી. જય માતાજી. પિંચીબેન જય માતાજી. જય માતાજી. જો કે આ કાલ રામનવમી છે અને આજ તો અમે બધા તૈયારી કરીને આવ્યા છીએ. તોરણ ને એવું બધું અહીંયા બનાવી નાખ્યું છે અને સાંજે બનાવવાના છે અમારે લાડવા. તો કાલે પ્રસાદી લેવા પહોંચી જશે. હા, પ્રસાદી લેવા પહોંચી જશું. એવું બધું મિત્રો છે. તો ચાલો પહેલા હું જમી લઉં અને જમી કરી અને પછી પાછા લાડવા બનાવવા જવાના છે. અને લાડવાની અંદર તો મારા ઘણા બધા મિત્રો ભૂપતભાઈની બધાય, જોકે ભૂપતભાઈ લાડવા બનાવે છે. તો તમને બતાવી કેવા ભગવાન શ્રી રામના રામનવમી છે એમાં લાડવા બનાવે છે સરસ મજાના. જોકે આયોજન છે અમારે, એટલે આજે અમારે લાડવા બનાવવાનું છે. તો મળીએ આશ્રમે પહોંચી ગયા છીએ એમ દવણું લઈને. અને અમારા સંજયભાઈ ની માથે ચડાવ્યું હતું. જો આ બાસ્કું સંજયભાઈ બેસી ગયા. સંજયભાઈ, હા, 2 બાસ્કા લઈ આવ્યા છીએ અને ચાલો લાડવાની તૈયારી કરી નાખી. અને અમારા ભૂપતભાઈ પણ આવ્યા છે ને, એટલે હવે તપેલું ને એવું ગોતે છે. ભૂપતભાઈ હમણાં તમને મુલાકાત કરાવું. ભૂપતભાઈ આપણે લાડવાની તૈયારી કરીએ. જય માતાજી ભૂપતભાઈ. મિત્રો જય માતાજી બધાને. રામનવમી ની હાર્દિક શુભેચ્છા. એડવાન્સમાં કાલે છે. આવી જજો કાલે પ્રસાદી લેવા. હા, કાલે પ્રસાદી લેવા આવી જજો ને. હાલો, ભૂપતભાઈ લાડવા બનાવે છે, તમે બધા જોવો. 1 નંબર લાડવા, કાંઈ ઘટે નહીં. માફ કરી અને બનાવવાના છે લાડવા. ચાલુ કરી દીધું છે ભાઈ. 4 માણાના કીધા. 4 માણસ. 4 માણામાં સ્વયં સેવકો ખાઈએ એટલે હે ભાઈ. આમાં 200 માણસો જમી જાય. એમ મને તો માપની ખબર ન હોય, આપણે રસોઈયાને ખબર હોય. હા, એ હાચી વાત. જોકે પછી આપણે હનુમાન જયંતિ આવે છે ને વાહવાની. હે, હા, પાછું પાંચ દિવસ હનુમાન હા, તો એ તો બધા ભૂકા કાઢી નાખવાનું હોય. જલસો છે. હા, પછી નામ દેવાનું નથી. તમે આવો પછી તમે જોવાનું. હા. લાડવા વળવાની તૈયારી થઈ ગઈ. જો મળ્યા છે અમારા ભૂપતભાઈને બધા લાડવા વળવા. મહેશભાઈને બધા બેસી ગયા છે. લાડવા વળી ગયેલા છે. ફાઇનલી મિત્રો લાડવા વળી અને કમ્પ્લીટ કરી નાખ્યા છે અને તમામ કામ બધું પૂરું થઈ ગયું છે. તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.